સૌથી પહેલા આપણે એ થી ચાલુ કરશું, બરાબર છે? આ મારો એ છે, પુત્ર છે એટલે તમને ખબર છે કે નીચે હોય ને, તો એનો પુત્ર કોણ છે? બી. હવે એક થોડુંક અહીંયા આપણે એડ કરશું કે કોઈ પણ ફિમેલ હોય ને તો આપણે માઇનસની નિશાની કરશું, મેલ હોય ને તો પ્લસની નિશાની કરશું, એટલે લેટર ઓન આપણે જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે મેલ ફિમેલ નક્કી થયેલું હોય એટલે ભૂલ ના પડે. તો આ પુત્ર છે એટલે અહીંયા પ્લસ થશે. હવે એ શું છે ને એ વાર્તામાં ખબર નથી પડતી. એનો પુત્ર છે તો આની માતા હોય ને પિતા હોય, ખબર નથી પડતી એટલે આપણે કંઈ કરવાનું નથી. એના પુત્ર બીના લગ્ન સી સાથે થયા છે એટલે આ કપલ થયું. કપલમાં છે ને આવી રીતે મારી સ્ટાઇલ છે, હું બે બાજુ એરો કરીશ, બાકી કંઈ નહીં કરું. હવે આ કપલ છે ને પુરુષ છે એટલે એટલું તો અન્ડરસ્ટુડ થાય જ કે સી છે સ્ત્રી હશે. તો એના પુત્ર બીના લગ્ન સી સાથે થયા છે. એક વાક્ય થઈ ગયું. શરૂઆતમાં બે પ્રશ્નો આપણે એકદમ શાંતિથી લઈશું. જેની બહેન એટલે કોની બહેન? જેની એટલે સીની બહેન. સીની બહેન કોણ છે? ડી. તો અહીંયા આ સી છે, એની બહેન અહીંયા કરો ડી. ના લગ્ન બી ના ભાઈ ઈ સાથે થયા છે. આના લગ્ન છે ને ઈ સાથે થયા છે એટલે ઈ કેવો હશે? પુરુષ, અને આ હશે કપલ. ડી ના લગ્ન ઈ સાથે થયા છે અને એ વાક્યમાં એને એવું કીધું છે કે ઈ છે ને બી નો ભાઈ છે એટલે આ બંને ભાઈ છે. તો આ બંનેના પેરેન્ટ સેમ જ હોય ને, બે ભાઈ બહેન હોય, સિબલિંગ હોય, એના પેરેન્ટ સેમ હોય એટલે આના આ પેરેન્ટ જ હશે. તો એરા પણ એ જ રીતે કરવાના, કોનું કનેક્શન કોની સાથે છે, બરાબર છે? તો ગમે ત્યારે સમજવામાં આકૃતિ તમે 4 દિવસ પછી જોશો ને વાંચા વિના કોઈ સમસ્યા નહીં આવે. એટલે એ અને ઈનું જ કનેક્શન કરવાનું. હું એમ નથી કહેતો કે ડી અને હગું ના થાય, હગું તો થાય જ, પણ ડાયરેક્ટ રિલેશન એ અને ઈ વચ્ચે છે ને ઈના કારણે ડી સાથે રિલેશન એસ્ટાબ્લિશ થાય છે. આ નાની નાની વસ્તુઓ છે. ક્લિયર થઈ ગયું? વાર્તા પૂરી થઈ ગઈ. હવે પ્રશ્ન શું છે? ડી નો એ સાથે શું સંબંધ છે? છોકરાઓ અહીંયા જ ભૂલ કરી જાય છે. એ થી ડી જવાનું કે ડી થી જવાનું? તો મેં કાલના જ લેક્ચરમાં કીધું હતું, શું કીધું હતું? કે જેની પાછળ સાથે હોય ને અહીંયાથી ગાડી ઉપાડવાની. સાથે કોની પાછળ લખ્યું છે? એ. તો એ થી નીકળવાનું છે અને ક્યાં જવાનું છે? ડી. અહીંયા જવાનું છે. હવે આ પકડો, એ ડી ને કયા સંબંધથી બોલાવશે? કાલે આપણે બધી ચર્ચાઓ વ્યવસ્થિત રીતે કરી છે. તો આ શું કહેશે? એ મારા પુત્રની પત્ની, એવું કહેશે કે નહીં? તો સંબંધને મર્જ કરો, પુત્રની પત્ની એટલે પુત્રવધુ. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી, પુત્રવધુ. અહીંયા ગામ આખાનો જવાબ સાચો છે, પુત્રવધુ. કોઈ એવું પૂછે છે જૂનો કોર્સ કેમ કાઢી નાખ્યો? કાઢી નથી નાખ્યો,